શહેરમાં ઠાકોર સમાજની રેલીમાં ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરનાર 70 થી 80 શખ્સો સામે નોંધાયો ગુનો। પોલીસ જાતે ફરિયાદી બની કાયદો હાથમાં લેનાર અસામાજિક તત્વોની હવે ખેર નહીં। બાબર માટે 2 દિવસની ઘટનાએ બાબરને કલંકિત કર્યું। સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજ કરતા તત્વો પોલીસની રડારમાં। બાબરમાં ગત તારીખ 30/4/2025ના રોજ હાઈવે પર થયેલ મારામારી બાબતે તેના ઘેરા પ્રત્યાઘાત ઠાકોર સમાજમાં પડતા બીજા દિવસે ઠાકોર સમાજના સેંકડો યુવાનો બાબર ખાતે ઉતરી પડ્યા અને આ તમામ યુવાનો આગેવાનો એક સ્થળે એકત્ર થયા અને ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ તેમને સંબોધન કર્યું। આ તમામ યુવાનો આગેવાનો રેલી સ્વરૂપે બાબર પોલીસ સ્ટેશન પહોંચ્યા। આમ એકત્ર થયેલ અન્ય યુવાનો પૈકીના કેટલાક 70 થી 80 યુવાનોએ બાબરની બજારો બળજબરીપૂર્વક બંધ કરાવતા અને દુકાનોના શટરોને લાકડીઓ તથા શેરડીના સાઠા મારી હાથલારીઓને નુકસાન પહોંચાડતા તમામ ઇસમોએ ગેરકાયદેસર મંડળી રચી તેમનો સમાન ઈરાદો પાર પાડવા રોડ ઉપર ઉતરી આવ્યા હોય। બાબર પોલીસ સ્ટેશનના એસઆઈ ટાઉન જમાદાર ભરતજી સારંગજીએ જાણ્યા 70 થી 80 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તેની તપાસ પોલીસે હાથ ધરી છે। બાબરમાં હાઈવે ઉપર હુમલો અને રેલીમાં અનાટોળાએ બિહારવાળા દ્રશ્ય જોઈ બજારો બંધ થયા અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, પરંતુ પોલીસ 2 દિવસમાં પરિસ્થિતિ વધુ બનશે તે પહેલાં કાબૂમાં લીધી અને પરિસ્થિતિ રાબેતા મુજબ કરતા લોકોમાં હાશકાર અનુભવી રહ્યા છે। કાયદો હાથમાં લેનાર જાહેરમાં ઘાતકી હુમલો કરનાર 7 અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે અને હવે રેલીમાં બજારમાં નિર્દોષ લોકોને મારમારી ધંધાને નુકસાન કરતા અસામાજિક તત્વો સામે પોલીસ પોતે ફરિયાદી બની 70 થી 80 આરોપીને પકડવા પોલીસ કામે લાગી ગઈ છે અને સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરનાર તત્વો પોલીસ રડારમાં આવી ગયા। હવે તેમની પણ ખેર નથી। એવા ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા। મારે બાબર શહેર અને બાબર તાલુકાને અને મારા નગરજનોને મત વિસ્તારને મારી એક અપીલ છે કે મારું થોડું વિડીયો ધ્યાનથી સાંભળજો। આપણે લોકસભાની ચૂંટણી આવી ને એટલે બનાસકાંઠાની અંદર કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરને સમર્થન એવું આલ્યું ને કે દરબાર સમાજે એમને 70,000 મત આલી અને વિજય બનાવ્યા। એ પણ અભિનંદન પાત્ર છે, પણ એના પછી અમને આવી ખબર નથી કે આવું પરિણામ આવશે રેલી બાબતે ને આ બાબતે। એક આશા રાખી હતી કે જેનીબેન સંસદ સભ્ય બન્યા છે તો 18 વેણને ભેળા લઈને ચાલશે, પણ આવું પરિણામ આવશે વિશ્વાસ રાખ્યા પછી કે અત્યારે એમના અધ્યક્ષતાની રેલીઓ કાઢી અને કોઈ દુકાનનું બંધ કરાવી તોડફોડ કરવા એવી અમને આવી આશા નથી। અને જો કદાચ આવો નિર્ણય લીધો હોત ને કે શંકરભાઈ ચૌધરીએ એમના અધ્યક્ષતાની રેખાબેનને ટિકિટ આલીને જો વિજય બનાવ્યો હોત ને તો મારા આત્મા પ્રમાણે આવું પરિણામ ના હોત। શાંતિસર ધંધા કરો અને કોઈ પણ આવી પરિણામ ના હોત। એના પછી હવે બીજું એક તમને ઉદાહરણ આપું છું કે પેટા ચૂંટણી જાણે આવીને તાણે આપણા બાબર વાવ વિધાનસભામાં એમનું શંકરભાઈએ એક એવું નિવેદન આપ્યું હતું કે શંકરભાઈ કે મારી એક વિનંતી છે કે આ આપણે સ્વરૂપજી ઠાકોર નથી લડતા પણ હું લડું છું અને મારી તમે આબરૂ સાચવજો। તો બાબર શહેરની અંદર શંકરભાઈની આબરૂ સાચવી અને દરબાર સમાજના આગેવાનો એમના દ્વારા એમને કે શંકરભાઈ લડે છે એમ રીતે શંકરભાઈની આબરૂ સાચવા સારું કરી અને સ્વરૂપજી ઠાકોરને વિજય બનાવ્યા। અને જે મત આલ્યા છે ને દરબારાની એમને પણ આવી આશા નથી કે સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને
રેલી નીકળશે અને આવું નાના મોટા બ્રાહ્મણ સમાજ, નાઈ સમાજ, રાવળ સમાજ, પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, આ 18 વેણું માળી સમાજ, એમને આવી આશા નથી કે આવા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને અધ્યક્ષસ્થાને અને સંસદ સભ્યના અધ્યક્ષસ્થાને રેલી કાઢી અને દુકાનોમાં આ બધી તોડફોડ તમે વિડીયા જોજો. અને સ્વરૂપજીને તો મત આલ્યા જ નહોતા. દરબારની તો શંકરભાઈની એક આબરૂ હાચવા વોટ આપી અને 4200નું ભાભરમાં લીડ આપી હતી. અને શંકરભાઈને પણ હવે મારી વિનંતી છે કે આવા કેટલાય પ્રતિનિધિઓ જતા રહ્યા છે. 182ની અંદર કોઈ એવો પ્રતિનિધિ ના હોય, સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, એમને તો વિસ્તારમાં શાંતિસર વાતાવરણ ડોળાય નહીં એ રીતે એમનું ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય ને એમની આ રીતે પોઝિશન હોવી જોઈએ. એમને રેલીઓમાં ના જોડાવવું જોઈએ, સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય. આવી મારી એક અપીલ છે અને મારી પણ રજૂઆત છે કે અત્યારે આપણું ભાભર તાલુકો અને ભાભર શહેર અત્યારે ભયંકરમાં જીવન જાહેરું, દુકાનવાળા હોય, ગલ્લાવાળા હોય કે એમનું જીવન અત્યારે અને ધંધાના બેરોજગારી અત્યારે એટલી થઈ ગઈ ને કોઈ ભાભર શહેરની અંદર આબુ પણ તકલીફ થઈ જાય એવી મારી વિનંતી છે સરકારને. અને ભાભર પોલીસને એક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા પીઆઈ સાહેબ છે ને પટેલ સાહેબ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેમ આપું કે એમના અધ્યક્ષતાની અત્યારે વાતાવરણ તો શાંત તો છે અને સરસ કાર્યવાહી કરે છે. દરબાર સમાજ ગુનેગાર હોય કે ઠાકોર સમાજ ગુનેગાર હોય, એમની અત્યારે સરસ કામગીરી છે. એ બદલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.